हाय गाइस वेलकम बैक टू मैं कपड़ा धो के आ गई। कपड़ा धो के आ गई मैं। हाय गाइस वेलकम बैक टू द न्यू व्लॉग। देखो गाइस ગણેશ ચતુર્થી થી 3 દિવસ ગણપતિ રાખ્યા, વિસર્જન થઈ ગયું કાલે. તમે વ્લોગ જોઈ લીધો છે અને આજે તો બીલું ઘરે હે. घरे है જો ચૂચુ બોડી નહીં જરા છોકરા જોજો છે. रसोई बसोई बना के चली। मैं Complete कपड़ा धो करी। नाख्या। મમ્મીને હેલ્પ કરાઈને હેડી બરોબર. આપણે આ બીલું ફટાફટ એના ઘરે મૂકી આવીએ. तार खावा बरोबर। कितना लागे है बेटी? ઘરે જ ખાવાનું તો ठीक है यार। વાયકા લો. ચલો વેલા બીલું મૂકીને આવીએ આપણે. જો ગાઈસ ફાઇનલી બીલું ઘરે આવી જાય, બીલું ઘરે આવીને આવીશ બેટા. હા ગાઈસ જો આ નહીં ચિંકી, ચિંકી મસ્તી ચડ્યો. શું પીવો ચિંકી તું? એ હા આ શું પીવો? તો त्यो आ ले બીલું આને, બીલું આંટીને લઈ જા, બીલું ફિયાને લઈ જા, બીલું આંટી જો. હા ફિયા ફિયા બીલું ફિયા. ક્યાં મસ્તી કરશે? હું નહીં ચો હેડી. તો ગાઈસ બીલું મૂકીએ આપણે ઘરે જઈએ. હા મોહિત ટાઈગર રીલ ગાઈસ મજબૂત બનાવવા બરાબર. ઇન્સ્ટાગ્રામ આઈડી કહીએ આયુષ ઠાકર 1.3 બરાબર. બાકી બીલું આવજો. જો ગાઈસ ફાઇનલી બીલું ઘરે મૂકીને આવી ગયા. સાંજે રામદેવની આરતી કરી ને મમ્મી તો ડાન્સ ગરબા કરા. આવું થાય બોલવાનું હું જોઉં તું નાટક હું જેને ચાલુ કરું ને હું કરતો હોય ને એટલે હું જોવા દેવું કરાવે. જો ગાઈસ ફાઇનલી ઘરેથી બહાર આવી ગયા. બહાર આવીને તમને એક વસ્તુ દેખાડો. 2-3 દિવસ તો સોસાયટીમાં ગણપતિનો ઉત્સવ હતો એટલે ત્યાં ભરી લાગતું. બહારથી આજ તો જુઓ લાઇટ બાઇટ સૂનું લાગે. આજ તો લાઇટ બંધ ને એટલે પબ્લિક એને એટલે કેવું ગાર્ડન સૂનું લાગે જો. પણ હવે થોડા દિવસમાં ને નવરાત્રી આવી રહી છે એટલે પાછું આ ગાર્ડન એકદમ કેવું લાગશે ભર્યું પબ્લિક એલ્ફે ગઈ. સોસાયટીમાં મંડવી કેવું કહેવાય તો મોડવી આમ તો દર વખતે અંદર ગણપતિ જ્યાં બેહાડતા ને ત્યાં બેહાડતા હોય. બાકી એલ્ફેના નહીં વચ્ચે કરશે ને આજુબાજુમાં આમ ગરબા ગાવાનું એવું કરશે બરાબર. અને જો અંદરથી શણગારેલું બધું કાઢી દીધું. ચમ ગણપતિ વિસર્જન થઈ ગયા આપણે સોસાયટીના. તું આવ્યો તો વિસર્જનમાં? ચમ આવ્યો તો? મને તો વિસર્જન કરવા આવ્યો. વિસર્જન નહીં તું ગાવા આવ્યો છે. વિસર્જન ગાઈ જેને જૂનો બ્લોગ ના જાય ને જોઈ લેજો. આ મોણા કેવું ગાય જબ્બર. કોમેન્ટ કરજો બરાબર. અને ગમી જાય ને નાચેલું તો કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું બરાબર. નવરાત્રિમાં આ ભાઈનો જ આપણો બ્લોગ બનાવવાનો થાય સ્પેશિયલી હા નહીં બરાબર. આ ભાઈનો ને નવરાત્રી સ્પેશિયલ બ્લોગ બનાવવા છે આખા 9 દિવસનો બરાબર.